બાપા કાગડો એક હતો વાણિયો। વાણિયાને 6-7 વર્ષનો એક છોકરો બહુ કાળો ને પડપૂછિયો હતો। રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કાંઈનું કાંઈ પૂછ્યા જ કરે। વાણિયો એટલો બધો શાંત હતો કે દીકરાને રાજી કરવા માટે જે પૂછે એનો જવાબ આપ્યા કરે। કોઈ દિવસ ઘેલિયાને નાખુશ કરે નહીં, કોઈ દિવસ પોતે ખીજાઈ ન જાય, હંમેશા ઘેલિયા ભાઈ કહે તેમ કરે। એક દિવસ ઘેલિયો બાપની સાથે દુકાને આવ્યો અને લાડથી બાપનો ખોડો ખૂંદવા લાગ્યો ને જે તે પૂછવા લાગ્યો। એટલામાં દુકાનની સામે એક ઝાડ હતું, તેના પર એક કાગડો આવીને બેઠો ને કો કો કરવા લાગ્યો। ઘેલિયાએ કાગડાને જોયો એટલે તેની તરફ આંગળી કરીને બાપને કહ્યું, બાપા કાગડો। બાપા કહે, હા ભાઈ કાગડો। ફરીવાર છોકરે બાપનો હાથ પકડી કહ્યું, બાપા કાગડો। બાપાએ એટલી જ ધીરજથી કહ્યું, હા ભાઈ કાગડો। જવાબ આપીને બાપ દુકાનના કામમાં જરા રોકાયો એટલે વળી છોકરે બાપનો ગોઠણ હલાવી કહ્યું, જો તો બાપા કાગડો। બાપે ધંધામાંથી ધ્યાન કાઢી ઘણી શાંતિથી કહ્યું, હા બેટા કાગડો। છોકરાને આટલાથી સંતોષ થયો નહીં। બાપ પાછો પોતાના કામમાં રોકાયો। ત્યાં તેની પાઘડી ખેંચી વળી બોલ્યો, બાપા કાગડો। બાપે જરા પણ ચિડાયા વિના કહ્યો, હા ભાઈ કાગડો હો। છોકરો તો વેને ચડ્યો ને વળી બોલ્યો, જો તો ખરા બાપા કાગડો। બાપે ચોપડો લખતા લખતા છોકરા સામે જોઈને વળી કહ્યું, હા હો બેટા કાગડો, એ કાગડો છે હો। થોડી વાર સુધી છોકરો કાગડા સામે જોઈ રહ્યો અને વળી ઘૂરી આવી હોય તેમ બાપનો ખભો જોરથી હલાવીને બોલ્યો, બાપા કાગડો। બાપે જરા પણ ગુસ્સે થયા વિના કહ્યો, હા ભાઈ કાગડો। આ રીતે છોકરો તો વારે વારે બાપને બાપા કાગડો એમ ચીંધતો ગયો ને બાપ હા ભાઈ કાગડો, હા ભાઈ કાગડો એમ બોલતો જ રહ્યો। છેવટે છોકરો થાક્યો અને બાપા કાગડો બોલતો બંધ પડ્યો। બાપ વાણિયો હતો, શાણો હતો। છોકરો જેમ જેમ બાપા કાગડો બોલતો ગયો તેમ તેમ તે પોતાના ચોપડામાં બાપા કાગડો, હા ભાઈ કાગડો એ પ્રમાણે લખતો ગયો। છોકરો થાકી ગયો ત્યારે બાપે ગણી જોયો તો બરાબર 100 વાર બાપા કાગડો, હા ભાઈ કાગડો લખાયેલો હતો। ભવિષ્યમાં કોઈ દિવસ આ ચોપડો કામ આવશે એમ ધારી ડાહ્યા વાણિયાએ ચોપડાને સાચવીને જૂના દફતરોમાં મુકાવ્યો। આ વાતને ઘણા વર્ષો વીતી ગયા। વાણિયો છેક ઘરડો થઈ ગયા હતો ને પેલો ઘેલિયો 30 વર્ષનો જુવાન થઈ ગયા હતો। ઘેલિયો તો હવે મોટો શેઠ બની રહ્યો હતો અને વેપાર ધમધોકાર ચાલતો હતો। ઘેલિયો સખરે ઘેલાશા થઈ પડ્યો હતો ને તેનું બધે બહુ માન હતું, પરંતુ ઘરડો વાણિયો દુઃખી હતો। ઘેલાશા તેને બહુ દુઃખ આપતો હતો। બાપ બહુ કંટાળ્યો એટલે ઘેલિયાને કેવા લાડથી ઉછેર્યો હતા એ તેને યાદ આપવાનો તેને વિચાર કર્યો। એક દિન ઘરડો વાણિયો લાકડીને ટેકે દુકાને ગયો અને ઘેલાશાની ગાદીએ ચડીને બેઠો। બાપને જોઈને દીકરો ચીડાયો ને મનમાં બબડ્યો, આ ડોસો વળી અહીં ક્યાં આવ્યો? નકામો ટકટકાટ કરશે અને મારું જીવ ખાશે। થોડી વારમાં ડોસાએ એક કાગડો જોઈ તાઢે પેટે કહ્યું, ભાઈ કાગડો। ઘેલાશા તો ડોસાના પ્રશ્નથી જ વિચારમાં પડ્યા અને ચીડાઈને બોલ્યા, હા બાપા કાગડો। ડોસાએ વળી કહ્યું, ભાઈ કાગડો। ઘેલાશાએ જરા વધારે ચીડાઈને અને કાંઈક તિરસ્કારથી જવાબ વાળ્યો, હા બાપા કાગડો। ડોસાએ જાણ્યું કે દીકરો ચીડાય છે, પરંતુ તે દીકરાની આંખ ઉઘાડવા જ આવ્યો હતો। તેથી પૂરેપૂરી શાંતિ રાખી ફરી બોલ્યો, ભાઈ કાગડો। ભાઈ તો હવે ભભૂકી ઉઠા, હા બાપા કાગડો। હા એ કાગડો છે, એમાં વારે વારે ભાઈ કાગડો એમ શું બોલ્યા કરો છો? મને મારું કામ કરવા દો ને। કહીને ઘેલાશા આડું મોં કરીને પોતાને કામે લગ્યા। ઘરડો વાણિયો કંઈ કાચો ન હતો।
તેણે ઘેલાશાનો હાથ પકડી કાગડા તરફ આંગળી કરી ઠંડે પેટે કહ્યું, ભાઈ કાગડો. હવે ઘેલાશાનો મિજાજ ગયા. તેણે વિચાર્યું, આ ડોસો જોને નકામો ભાઈ કાગડો લવ્યા કરે છે. નથી કાંઈ કામ કે કાજ. નવરો પડ્યો એટલે નકામો લવારો. તેણે ડોસા સામે જોઈ કહ્યું, બાપા, ઘેર જાઓ. અહીં તમારું શું કામ છે? દુકાને કામકાજમાં નાહક શા માટે ડબડબ કરો છો? શાંતિથી જરા હસી કાગડા સામી આંગળી કરી ડોસો બોલ્યો, પણ ભાઈ કાગડો. હા બાપા, કાગડો કાગડો કાગડો. હવે તે કેટલી વાર કાગડો? કાગડામાં તે શું છે તે કાગડો કાગડો કરો છો? ડોસો ફરીવાર આંગળી કરી ભાઈ કાગડો એમ બોલે તે પહેલા ઘેલાશાએ વાણોતરને કાગડો ઉડાડી મૂકવાનું કહ્યું. પછી લખતો પોતાના મનમાં બળતો મોટેથી બબડ્યો, ખરેખર સાઠે બુદ્ધિ નાઠી, તે બરાબર સાચું છે. આ ડોસાની બુદ્ધિ હવે છેક ગઈ છે. ડોસાની આંખે આંસુ આવ્યા. તેણે જૂના વાણોતરને બોલાવીને પેલો જૂનો ચોપડો કઢાવી ઘેલાશાના હાથમાં બાપા કાગડો, હા ભાઈ કાગડો લખેલું પાનું મૂક્યો. ઘેલાશાને તેના બાળપણની સઘાડી હકીકત વાણોતરે કહી સંભળાવી. ઘેલાશા તરત બધો સમજી ગયો. દીકરાએ બાપાની માફી માગી અને તે દિવસથી બાપાની ખરા દિલથી ચાકરી કરવા લાગ્યો.